બધા ફૂલ જોરમાં જાય છે, મોટી ઉંમરના હે, નાની ઉંમરના હે, છોકરા હે તો ફૂલ એકદમ જોશથી પગથિયે ચડતા જાય છે. તો આ રીતના ઘણા બધા 2-3 વળાંક આવે છે આ રીતના આમનામ. હા તો ભાઈ મને પસંડ્યો છે. હા તો સડે કારણ કે હારા ને હા સડે કારણ કે 850 પગથિયા આ રીતના સડીને જવું. નાના છોકરા પણ ફૂલ જોશમાં હા ત્યારે દોડવામાં ચડવામાં ઘા સડે છે બધા ઉમંગમાં હે. ઉપર કેટલા બધા હે જોવા. નાના પથ્થરમાંથી ઘર બનાવે છે ઘણા બધા ભાઈ. ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા મજામાં? હું છું અત્યારે મિત્રો ભાણવર ઘુમલી, જે ભાણવરથી આશરે 5 કિલોમીટર આસપાસ થાય છે. તો અહીંયા ડુંગર ઉપર બરડા ડુંગરમાં આશાપુરા માતાજી, તો ઉપર ચડવાનું છે. આજે તમને બધાને દર્શન કરાવું, વિડીયોમાં આગળ જોતા રહીજો. જે આશાપુરા માતાજી બિરાજમાન છે. મિનિમમ 850 જેવા પગથિયા ચડીને ઉપર દર્શને જવાનું છે. તો અહીં મારી પાછળ છે નવલખા મંદિર, જે 12મી સદીમાં બનાવેલું છે. તો હાલો એની પર માહિતી આપતા તમને ભેર ઉપર ચડે. તો આવું ગામ છે ઘુમલી, નાનો હમથું ગામ છે. તો હા મેં જવા ઉપર દેખાય છે આશાપુરા માતાજી, તો ત્યાં આપણે ચડવાનું છે 850 પગથિયા ચડીને. અહીંયા પર નાના મંદિરો છે. અને અહીંયા એક નવલખા મંદિર છે, જે આખી એક રાતમાં 12મી સદીમાં બનાવેલું છે. તો એ પણ તમને બતાવી દઉં. આ રીતના મસ્તીનું મંદિર છે, જોરદારનું છે. તો આ પ્રમાણે પહેલા પગથિયા આવશે ચડવાના ઉપર. મસ્ત મજાનું જોરદાર 12મી સદીનું મંદિર છે બનાવેલું. નવલખા ઘુમલી આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં જ, વિંધ્યવાસીનું મંદિર છે ત્યાં પણ. અને અહીંયાથી ભાણવર 5 કિમી. તો અહીં એક બોર્ડ મારેલો છે, આ રીતના બોર્ડ મારેલું છે નવલખા મંદિર ઘુમલી, સોલંકી યુગના સ્થાપત્યનો મધ્ય હાલ, જે 12મી સદીમાં બનાવેલ છે. તમે જોઈ લો, આખું બોર્ડ વાંચી લો. વિચાર કરો તમે, 12મી સદીમાં 9 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો એ આ મંદિર નવલખા. ચાલો ઉપર ચડીએ. તો આવી રીતે મંદિર છે. અને અહીંયા નંદી મહારાજની પ્રતિમાઓ છે, 1, 2 ને 3 આ રીતના. બહુ મસ્તીને તમારે ફોટોગ્રાફી રીલ જોરદાર લોકેશન હોય. જે ચોમાસાની ઋતુ હોય ને, ચોમાસાની ઋતુમાં તો એટલું બધું જોરદાર હોય, કારણ કે સારી કોરા ને વનરે આખે ખેલેલી હોય, ફૂલડા હોય જોરદાર. એમ જગમગતો બવડો ડુંગર, જુનાગઢ જેવું જ લાગે. જોરદાર લોકેશન હોય. ઉપર તો 2 માળનું છે, એક નીચે છે ને એક ઉપર છે. આવી બધી કોતરણી જોરદારની છે 12મી સદીમાં. ઉપર ખુલ્લો છે, આ રીતના આકાશ દેખાય છે. 2 માળ છે, 1 માળ અને 2 માળ, આવું ખુલ્લું મંદિર છે. અહીંયા કોઈ ભગવાન નથી, ખાલી એમને એમ ખબર નહીં શું હોય આની માહિતી, ખાલી એમને એમ છે. ભગવાન એકય નથી અહીંયા. બાકી અહીંની હે ને કોતરણી જોરદારની કરેલી છે બધી. આ બધી ઓરિજિનલ તેદીના બધા કારીગરોની કોતરણી કરેલી છે, જોરદારની કોતરણી છે. બાકી અહીંની લોકેશન મિત્રો જોરદારનું છે. ફોટોગ્રાફી રીલ તમે ગમે એટલું જોરદાર રીતે ઉતારી રાખો ને, તમને મસ્તીને જોરદાર ફોટા આવશે. વિડીયા રીલ જોરદારી જ આવે. બધું દ્રશ્ય જોરદારનું છે. ઉપર બાકી જ આ રીતના કોતરણી જોરદાર કરેલી છે. અહીંયા ઘણી બધી દુકાનો છે, લારીઓ છે, ફૂલ પ્રસાદી નારિયેળ આ તે બધી મળે છે. આગળ બતાવો. તો આ રીતના બધું એટલું બધું મોટું છે, ગાડાઉન છે, એટલું બધું ઉપર ચણેલું. આ રીતના પાછલો ભાગ છે, આ પેક છે, આગળ ખુલ્લું છે 2 માળનું. આવી રીતે છે. તો આવી રીતે અહીંનું લોકેશન છે. એક બાજુમાં મંદિર છે, એ પણ ખાલી છે. ને અહીંયા જે પ્રાચીન એક વાવ છે, પાણી તો નથી એમાં, ખાલી છે, એમ દિવસા પડ્યા છે. આ તેદીની છે, ખબર નહીં કેદીની હોય વાવ. પ્રાચીન આવી રીતના વાવ છે, ઉપર ઢાંકી દીધું છે કોઈ માણસ કે ના પડે એટલા માટે. તો અહીંયા પણ એક મંદિર છે. તો આ પ્રમાણે અહીંની જગ્યા નાની હમથી ઘુમલી ગામ. તો અહીંયા દુકાનો ઘણી બધી છે, નાની હમથી 4 વ્હીલ 2 વ્હીલની પાર્કિંગની સુવિધા છે. અહીંથી તમારે કંઈ વસ્તુ લેવી હોય તો ખરીદી કરી શકો છો, તમારે નાના છોકરાઓને લગતી. આ તે બધી પ્રસાદી છે, નારિયેળ સુંદરી માતાજીને લગતી બધી વસ્તુ અહીંથી મળી જશે. અથવા તમે ક્યાંય બહારથી આવતા હોય ને તમારે રોકાવું હોય તો એક ટ્રસ્ટનો અહીં ધર્મશાળા છે, તો અહીંયા તમને રોકાવાની સુવિધા મળી જશે. ટ્રસ્ટનું ઘુમલી આશાપુરા.
ને બાજુમાં આ રીતના અહીંયા હે ને રોકાવાનું છે તો તમને મળી જાય બહારથી ક્યાંયથી આવતો ને તાત્કાલિક રોકાવું હોય તો આ રીતના એક છે ધર્મશાળા. ત્યાં ત્યાં સાધુ મહારાજ છે, બધી પ્રસાદી લે છે માતાજીની, સુંદરીઓ છે, ઠંડા પીણા આ તે બધી. કારણ કે વસંત ઋતુમાં આવો ને તમે, ચોમાસાની ઋતુમાં, તો અહીંયા બધું મસ્ત માહોલ હોય, ઘણી બધી વસ્તુ મળતી હોય. કારણ કે અત્યારે ઉનાળામાં તો એટલું બધું ના હોય, ઓછું હોય, પારું હોય. તો આ રીતના માહોલ છે અહીંયા. તો અહીંથી તમને રુદ્રાક્ષની મારા છે, આ બધી વસ્તુ અલગ અલગ મળી જાય. બસ હાથમાં પહેરવા માટેને આ બધી અલગ અલગ વસ્તુ અહીંયા મળી જાય. અને આ રીતના સીડીઓ છે ઉપર ચડવાની, 850 જેવા પગથિયા ચડવાના છે. અને એક આ ઝાડ છે બખાઈનો છે, મીઠી બખાઈનો. અહીંયા પણ માતાજીને ઘણા બધા સુંદરીઓ બાંધે છે. ખબર નહીં અહીંની માન્યતા તો હું હોય તો આવી બધી સુંદરીઓ બાંધે છે. ડાયરેક્ટ ચડવામાં આવે ને ત્યાં જ મેન રસ્તામાં જ આ રીતને એક ઝાડવું આવી છે. અહીંની માન્યતા તો ખબર નથી, પણ આખા ઝાડ છે એમાં સુંદરીઓ બાંધેલી છે. ઘણી બધી સુંદરીઓ આ રીતના બાંધેલી છે. તો આવી રીતે નાની હમથી પગથિયા છે 800 જેવા અંદાજ છે. તો આવી રીતે એક તો સીડી આવી છે પહેલાં સ્ટાર્ટિંગમાં, ધીમે ધીમે ચડતું જવાનું, પોરો ખાઈને ચડવાનું. કારણ કે અત્યારે ઉનાળો છે તો થાક બાક લાગે. તો ત્યારે સવારના પરમાં વાગ્યા છે 10 ને ઘણા બધા ભક્તો જાય છે લાઈનની લાઈન. કારણ કે આ રીતના ને કન્ટિન્યુ લાઈન જોઈ. શનિ રવિ તો બહુ વધુ પબ્લિક હોય, કારણ કે આડે દિવસે ઓછી હોય. કારણ કે અત્યારે તો સવારના પોરમાં સાંજ વધુ પબ્લિક હોય. આ રીતના બધા ભક્તો જાય છે. અને આ રીતના એક સીડી રાખેલી છે, તમારે સીડીના સહારે ઉપર ચડતું જવાનું, હેઠે ઉતરતું જવાનું. આ ટેકો, કારણ કે થાકી ગયા હોય ને તો આરામ લેવા માટે એમને. આવી રીત બધા લાઈન ટુ લાઈન મીંડા ચડવા. ફૂલ અત્યારે ઠંડક છે, તો વરસાદ જેવું હતું, ઉનાળે જેવું બહુ લાગતું છે નહીં. હા તો મને સીડો છે, ધીમે ધીમે ચડતા જાય. બધા ફૂલ જોરમાં જાય છે, મોટી ઉંમરના છે, નાની ઉંમરના છે, છોકરા છે, તો ફૂલ એકદમ જોશથી પગથિયા ચડતા જાય છે. તો આ રીતના ઘણા બધા 2-3 વળાંક આવે છે આ રીતના આમને. હા તો ભાઈ મને પસંડ્યો છે. હા તો સડે, કારણ કે હારા ને હા સડે, કારણ કે 850 પગથિયા આ રીતના સડીને જવું. નાના છોકરા પણ ફૂલ જોશમાં હોય ત્યારે દોડવામાં, ચડવામાં, ઘા સડે છે બધા, ઉમંગમાં છે. ઉપર કેટલા બધા છે જોવા. નાના પથ્થરમાંથી ઘર બનાવે છે ઘણા બધા ભાઈ. મસ્ત મજાનું ઘર બનાવેલું છે, ઓલા ઘર જેવું બનાવે છે. ઉપર કેટલા બધું બનાવેલા છે. વાહ, જોરદાર રીતના બની ગયું. આવી રીતે બધા ભક્તો ચડતા હોય ને ઉપર જા બધા આવી રીતના નાના ઘર બનાવતા હોય, ટાઈમ પાસ કરતા જતા હોય ને ચડતા જતા હોય અહીંથી. બાકી નીચેનો નજારો જોરદાર છે. તો અહીંથી આ બધે નીચેનો ઘુમલીનો ને આ બધી મંદિરોનું, આ બાજુ આમ ભાણવર છે, આમ વ્યૂ બરડા ડુંગરનો જોરદાર રીતના દ્રશ્ય છે ઉપરથી. હાલ ઉપર તમને બધું બતાવું, ઉપર પણ આથી વધારે જોરદાર જોવા મળે છે. અહીંયા મિત્રો 2 સીડી રાખેલી છે, એક અહીં પગથિયાવાળી, થોડોક ઢાળ, ને બીજી એક પથ્થરમાંથી બનાવેલી છે, એ પગથિયા વગરની નોર્મલ. કેમ કે અહીંયા બધાને જેમાં ફાવે, આમાં ફાવે તો આમાં ફાવે તો આમાં. હવે તો મને પણ હા સીડો ભાઈ. હવે તો આ હું અફેર્યો ધીરે. ઓલા આગલા થાકતા જ નથી, કારણ કે એને બોલવું પડતું છે નહીં, મારે બોલવું પડે છે, તો મને થાક લાગે છે. હા સડ્યો. હા, વ્યૂ જોરદારનો છે. પછી નીચેનો ખેતીવાડીનો ભાણવર નામ જોરદારનું વ્યૂ. સુમાસો નથી, બાકી સુમાહો હોય ને તો આખું બળું જ છે. ચારે ખાન શાંત ખીલેલો હોય. હા, બસ હવે 850 પગથિયા પૂરા થયા. આવી ગયા છે પુરાણ માતાજીનું મંદિર. ના નીચલો વ્યૂ બધાય કોઈ ગયા તા અફાવ મેં થાકી ગયા. ફૂલ એટલે તડકો તાપ છે અને હા સડે ફૂલ. એક તો અત્યારે આવવાનો હોય ચોમાસાની ઋતુમાં અથવા સવાર સાંજ અને બપોર થવા આવ્યા છે. તો ફાઇનલ મિત્રો આપણે ભોગી ગયા આશાપુરા માતાજીના દર્શન કરવા. તો અહીંયા બૂટ ચંપલ તમારે ઉતારવાનું. આ નીચેનો વ્યૂ, તો અહીંયા બધી બરડા ડુંગરનો વ્યૂ નીચેનો વ્યૂ, જોરદાર દ્રશ્ય લોકેશન.
અહીંથી બાકી જોરદારનું દેખાય બધું. અહીંયા આશાપુરા માતાજીનું મંદિરની નીચેનો નજારો હા બધાય વે 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 જોરદારનો હે. મંદિરની અંદર તો ફોટોગ્રાફી રીલની સુવિધા નથી, એ તમને આ રીતના દૂરથી દર્શન કરાવીને બતાવું છું. આ રીતના માતાજી છે બિરાજમાન બરડા ડુંગરમાં. આ રીતનો પેલો નજારો છે. આ રીતના શ્રીફળ ભાંગવાની સુવિધા અહીંયા ઉપર. આ રીતના મોટી બધી જગ્યા છે, પાણીના પરબિયા છે. આ રીતના માતાજીનું ત્રિશુલ ખોડેલું છે. ઘણા બધી ભક્તો અત્યારે સવારના પૂરમાં છે અહીંયા મંદિરની અંદર. આશાપુરા માતાજીના મંદિરમાં ફોટોગ્રાફી રીલ એલાઉડ નથી, એટલે હું તમને ત્યાં નહીં બતાવી શકું ભાઈ. આ રીતના અહીંયા મોટી બધી જગ્યા છે, પાછલો વિભાગ છે અહીંયા. આ રીતના દૃશ્ય છે બધું, ઘણી બધી મોટી બધી જગ્યા છે. આ ભાઈ નીચેનો વ્યૂ તમે જોયા જીવો ખરેખર હે યાર. આ બધું જોઈએ તો યાર મન મોહાઈ જાય કેમ હે. બાકી આ જોરદારનું લોકેશન. અહીંયા પાણી પીવાની સુવિધા છે. અહીંથી બધા ભક્તો દર્શન કરીને નીચે મંડ્યા ભાગવા. તો આવી રીતે મંદિર છે અહીં. આવી રીતે આશાપુરા માતાજી બિરાજમાન છે. ફોટોગ્રાફ અંદર નથી, નકર તો બધું બતાવત વિડીયોમાં હવે મનાય છે. તો જે થાય કાંઈ પણ માતાજીનું દૃશ્ય દર્શાવેલું છે. અહીંયા ફોટોગ્રાફી રીલ બધું ચાલે છે. તો ફરી મળીશું ક્યારેક બીજા બ્લોગમાં, કારણ કે હવે અહીંનો બ્લોગ અહીં સુધી જઈ આશાપુરા માતાજી. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.